નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે અત્યારે વાત કરશું કે ઘણા ખેડૂત મિત્રોએ આપણે પૂછ્યું કે અત્યારે ઘણા ખેડૂત મિત્રોમાં જોઈએ તો કે આપણે મોસ્ટલી કપાસ છે, મગફળી છે, શાકભાજી છે, એરંડા છે, સોયાબીન છે, ટૂંકમાં આ બધા આપણે પાકનું વાવેતર કર્યું હોય. અને એમાં અત્યારે જે વિસ્તારમાં ગુજરાતના ઘણા બધા એવા વિસ્તાર છે કે એમાં આપણે જે રોજડા છે, ભૂંડા છે, વાંદરા છે, પછી જંગલી પ્રાણી છે, પછી જે આપણે રેડિયર પશુ હોય તો એ આપણા પાકમાં ઘણું બધું નુકસાન કરતા હોય. અને એના માટે ઘણા બધા ખેડૂતો પોતપોતાની રીતે ટ્રીક પણ અપનાવતા હોય. પછી ખેડૂતોને રખોલે પણ જવું પડતું હોય. તો હવે આપણે તેના માટે ખેડૂતોને રખોલે ન જવું પડે તેના માટે આપણે ખૂબ સારી એવી દવાની વાત કરવાના છીએ કે એ દવા આપણે છંટકાવ કરવાથી આપણા પાકમાં 30 થી 40 દિવસ સુધી રોજડા છે, ભૂંડા છે, વાંદરા છે, રેડિયર કોઈ પશુ છે કે આપણા પાકમાં કોઈ મોઢું મારે નહીં. આપણે ગયા વર્ષે ઘણા ખેડૂત મિત્રોએ આપણે આ એનિમેટ દવા છે તેનો ઉપયોગ કર્યો હતો અને ખૂબ સારા એવા રિઝલ્ટ મળ્યા હતા. અને એના ઉપરથી આપણે થયું કે અત્યારે પાછો એક વિડીયો બનાવીને બધા ખેડૂત મિત્રોને પાછો આપણે એનિમેટ વિશેની માહિતી આપી. તો આ જે એનિમેટ દવા છે એ આપણે કોઈ પણ પાકમાં છંટકાવ કરવામાં આવે તો છંટકાવ કર્યાના 30 થી 40 દિવસ સુધી આપણા પાકમાં રોજડું, ભૂંડળું, વાંદરા એ પછી માનો કે કોઈ રેડિયર પશુ હોય તો કોઈ આપણા પાકમાં મોઢું મારતા નથી. માનો કે આપણે આનો છંટકાવ કર્યો અને કોઈ આપણા પાકમાં રોજડા કે ભૂંડા મોઢું માર્યું તો એ થોડીક વાર ખાશે પછી ખાવાનું બંધ કરી દેશે. હવે આના પ્રમાણની વાત કરું ને તો કે 15 લીટરના પંપમાં 25 ml ને છંટકાવમાં આપણે કે તમે ગમે ત્યારે આપી શકો. અને બીજી એક ખાસ વાત આ એનિમેટની એ છે કે આ દવા છે આપણે કોઈ પણ ફંજીસાઇડ છે કે ઇન્સેક્ટિસાઇડ, ટૂંકમાં આપણે જંતુનાશક દવા કે ફૂગનાશક મારતા હોય તો તેની સાથે ભેળવીને પણ આપણે મારી શકીએ. અને બીજો ફાયદો કે એનિમેટથી આપણે જે રોજડા ભૂંડામાં તો કામ કરશે જ અને આંશિક રીતે આપણે આ છે એ રસ ટૂંકમાં પાંદડા ખાતી કે રસ ચૂસ્યા જીવાત હોય તો તેમાં પણ કામ કરશે અને પાકની વૃદ્ધિમાં પણ કામ કરશે. તો જે ખેડૂત મિત્રોને ટૂંકમાં આ દવા જોઈતી હોય તો તમારા નજીકના એગ્રો સેન્ટરમાંથી પૂછી લેવાનું. જો ના હોય તો આપણે જે સ્ક્રીન ઉપર નંબર છે તેના ઉપર તમે ફોન કરી શકો છો. અને આપણા જે ખેડૂત માહિતી હેલ્પલાઇન નંબર છે કૃષિ ગીતાના તેના ઉપર તમે મેસેજ કરીને ટૂંકમાં આપણે પૂછી જુઓ. તમારા તાલુકો કહેશો તો એમાં જે નજીકના સેન્ટરમાં અવેલેબલ હશે તો એની માહિતી તમને આપવામાં આવશે. અને ઓલ ગુજરાતમાં ડિલિવરી પણ કરી દેવામાં આવશે. અને કોઈ જો ડીલર મિત્રો હોય કે જેને આપણે એનિમેટનું વેચાણ કરવું હોય તો એ પણ સંપર્ક કરી શકે છે. તો તેને પણ માનો કે અહીં આજુબાજુના સેન્ટરમાં આ જંગલી પ્રાણીનો ત્રાસ હોય તો એને વેચાણ કરવું હોય તો એ પણ આપણે વેચાણ માટે આપશું. તો ખેડૂત મિત્રો આનો બીજો એક ફાયદો તો કે ખાસ કરીને બીજી એક વસ્તુની ધ્યાન રાખવાની કે ફાયદાની વાત કરી, કોઈ પણ ખડની જે દવા હોય ને એની સાથે આપણાને મિક્સ કરવાની નથી. કારણ કે ફૂગનાશક છે, જંતુનાશક છે, પછી કોઈ પણ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર આપણે આપતા હોય તો તેની સાથે આપણે આપી શકાય, પરંતુ કોઈ ખડની દવા સાથે આપણે મિક્સ કરવાની નથી. તો આ રીતે આપણે જે આ દવાનો આપણે છંટકાવ કરીશું તો આપણા પાકમાં 30 થી 40 દિવસ સુધી 100% કે કોઈ પણ પ્રકારના જંગલી પ્રાણી આપણા પાકને નુકસાન કરશે નહીં. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો આ વિડીયો ખાસ કરીને તમારા ખેડૂતોના ગ્રુપો એમાં શેર કરજો, જેથી કરીને આ દવા વિશેની અને જે ખેડૂત મિત્રોને ટૂંકમાં આ પ્રોબ્લેમ હોય જંગલી પ્રાણીના તો તેને પણ આ માહિતી પહોંચી રહે. તો ફરી મળી એક નવા વિડીયો સાથે. આભાર. જય જવાન, જય કિસાન.